સુરતના ડિંડોલીમાં બે વિદ્યાર્થીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. ચોંકાવનારી વિગત એ છે કે આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા. જાણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસે જ્યારે બંને વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી ત્યારે તેમાં કેટલીક મહત્વની ચેટ્સ મળી આવી, જે સીધો ઇશારો તેમના પ્રેમ સંબંધ અને અંત તરફ કરતી હતી. આ ઉપરાંત પોલીસે તેમના મિત્ર વર્તુળની પણ પૂછપરછ હાથ ધરી. અનેક મિત્રોના નિવેદનો નોંધ્યા. તમામ પુરાવાઓ અને નિવેદનોના આધારે હવે પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. શું આત્મહત્યા પાછળ કોઈ દબાણ કારણો જવાબદાર હતા? અને 6 માર્ચ 2026 સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બીકોમની વિદ્યાર્થીનીએ સાણિયા ફળદે ગામમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંને એનેસ્થેસિયાના ઓવરડોઝ અને દવાના ઇન્જેક્શનોને લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું અને ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી. બંનેના મોત નિપજ્યા. સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજિયન ગર્લ આપઘાત કરવાનું શીખી હોવાનું સામે આવ્યું. આ સાથે જ્યોત્સના બેગમાંથી બંનેના ફોટોગ્રાફ પણ મળી આવ્યા. રોશનીના માતાની એક દિવસ પહેલા જ મેરેજ એનિવર્સરી હતી અને તેની ઉજવણીની અંતિમ તસવીર પણ સામે આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.